તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ કંઈક અલગ અલગ આપણે બોલતા રહીશું કેમ કે તમને બધાને મજા આવે એટલા માટે. તો આજની તારીખ કહી દઉં છું. આપણે માર્કેટમાં ગયા હતા તળાજા માર્કેટિંગ યાર્ડમાં. ઘણાના પ્રશ્નો તમે કઈ માર્કેટમાં જાવ છો તો હું તળાજા માર્કેટિંગ યાર્ડમાં રેગ્યુલર જાઉં છું શાકભાજીનો વિડીયો બનાવવા માટે અત્યારથી કહી દઉં છું. અને અંદર લખેલું છે છતાં તમે આવી કોમેન્ટ પૂછો છો એટલે આપણે જવાબ આપી દીધો છે. હવે તારીખ છે આજની 23/7/2024 અને વાર છે મંગળવાર. તો આગળ આપણે વિડીયોમાં આગળ વધી પહેલા થોડું કહી દઉં છું કે આપણે કાલે આને લગતો વિડીયો બનાવ્યો છે લોંગ ખેડૂતની માહિતી સાથે. અમારે તળાજા માર્કેટિંગ યાર્ડ મોવા છે ભાવનગરના એરિયામાં મોરપીસ રીંગણી હાલે છે આ ટાઈપ. અને તમે રોજ હું કહું છું મોરપીસ રીંગણાનો અભાવ ગયો આ ગયો એ રીતનું. પછી એક વેરાયટી સફેદ ગોટા એનો પણ આપણે વિડીયો અગાઉ બનાવવાનો છે એ પણ આવી જાય ટૂંક સમય. તો આની વિશેષતા એ છે જો આખા માલે આ રીતનું અને લાંબુ ડીટ્યું થાય આની વિશેષતા છે. અને અમારે ભાવનગર જિલ્લા તો સ્પેશિયલ આ પ્રખ્યાત વેરાયટી છે. બીજું એ કહી દઉં છું એક કે આ સુરત સુધી પણ હાલે સુરતની માર્કેટમાં પણ તમને જોવા મળશે. સુરત બાજુથી કોઈ જોતા હોય તો આ વેરાયટી જોવા મળતી છે તો કોમેન્ટમાં લખો. કાલથી મારે એક સુરતથી એક ભાઈનો ફોન આવ્યો હતો, નામ તો આપણને નથી ખબર. ઘણાની કાલે તમે કોમેન્ટ વધારે લખી છે મારે આટલો વરસાદ છે સુરતમાં કાલનો સારો વરસાદ એ રીતનું એવું. પછી એક ચોટીલા પાસેથી ફોન હતો. પછી એક અહીંયા અમારે તળાજા પાસે ત્રાપજ આવે છે ત્યાંથી ફોન હતો. બગદાણા પાસેથી એક માતલપર ગામ છે કંઈક લગભગ જેસર તાલુકામાં ગામ આવે છે એ ભાઈની પણ કોમેન્ટ હતી. તો જેને જેને કોમેન્ટ લખી બધાનો આભાર માનું છું. આવી રીતે રોજ તમે બધા કોમેન્ટ લખતા રહીશો, નામ લખશો તો હું નામ પણ બતાવીશ. ગામ વાઇઝ લખજો એટલે ખબર પડે. તો મેં બધાનું કહી દીધું છું. પછી હવે એક આગળ આપણે મેઇન ટોપિક હોય છે વૃક્ષ વાવવા જરૂરી છે. શા માટે કે વરસાદ અનિયમિત થઈ ગયો છે. હું તળાજાની એક મારી આગાહી પ્રમાણે થોડુંક આપું છું. જે લોકો વિડીયો જોઈને ખબર જ હશે કે અમારે તળાજા પાસે દરિયાકાંઠાવાળો એરિયો છે. ત્યાં અમારે તળાજામાં વરસાદ ન પણ ત્યાં રોજ વરસાદ હોય કેમ કે ત્યાંનું વાતાવરણ એ રીતનું છે. એટલે તો વધારે હું કંઈ કહેતો નથી પણ વૃક્ષ વાવવા જરૂરી છે. આ મારો મેઇન ટોપિક છે. રોજ 7 વાગે વિડીયો આવું છું. જેટલો તમે શાકભાજીનો વિડીયો જોવો એટલો આપણે વૃક્ષ પ્રતિ વિડીયો જોવો. અને આની વિશેનો કાલે વિડીયો આવી ગયો છે તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. મોરપીસ રીંગણી વિશે સંપૂર્ણ માહિતી વાળો ક્યાં રોપ મળે છે એ પણ માહિતી આવી ગઈ છે. તો વધારે કઈ કહેતો નથી. વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં. વૃક્ષ વાવવા જરૂરી છે. પર્યાવરણ બચાવવું પણ જરૂરી છે. મળશું આગળ શાકભાજીના વિડીયો સાથે. ₹4 કિલો રીંગણા હાવ મંદી. રીંગણામાં મંદી. ₹4 કિલો. ₹4 કિલો. મોરપીસ રીંગણા. મોરપીસ ₹4 કિલો મોરપીસ મંદી રીંગણામાં. રીંગણામાં મંદી. ₹4 કિલો. આપડા કોણ છે ખેડૂત? જયંતિભાઈ કેરાળા. ઓળાના રીંગણા ₹4 કિલો. ઓળાના રીંગણા ₹4. સફેદ ગોટા ₹5 કિલો. ₹5 સફેદ ગોટા. હાલો કામ પતે એટલે કામ પતે રહેવા દો. કેટલી છે ભાઈ? ઝીણી નખો આપણે ઓળો ભાઈ બોલ ક્યારે છે 600 ઓળા ભેગો ઓળા ભેગા સફેદ ગોટા ₹5 કિલો. ₹5 કિલો સફેદ ગોટા. ₹5 રીંગણાના સફેદ ગોટા. હાલા ઓળાના રીંગણા ₹5. ઓળાના રીંગણા
આ રીંગણા 4 રૂપિયાના કિલો મોરપીસ. 4 રૂપિયા. 4 રૂપિયાના કિલો મોરપીસ. 4 રૂપિયાના કિલો. 4 રૂપિયાના કિલો મોરપીસ રીંગણા. 4 રૂપિયાના કિલો. 4 રૂપિયાના કિલો મોરપીસ. આ રીંગણા 5 રૂપિયાના કિલો. 4 રૂપિયાના કિલો મોરપીસ રીંગણા. 4 રૂપિયા. 4 રૂપિયાના કિલો મોરપીસ. આ રીંગણા 6 રૂપિયાના કિલો. 'સફેદ ગોટા 5 રૂપિયાના કિલો. 4 રૂપિયાના કિલો મોરપીસ. 4 રૂપિયા. 4 રૂપિયાના કિલો. 'લીલી સોળી 50 રૂપિયાની કિલો. 50 રૂપિયા લીલી સોળી. જેવી સોળી એવો ભાવ. પાપડી આવી છે માર્કેટમાં 100 રૂપિયાની કિલો. કોઈ સબડી કહેતું છે, કોઈ પાપડી. 100 રૂપિયાની કિલો. 'સુરતી પાપડી. 15 રૂપિયાનો કિલો ભીંડાનો ભાવ આજનો. 50 રૂપિયા. ઓળાના રીંગણા. 4 રૂપિયાના કિલો. 4 રૂપિયા. 'સફેદ ગોટા 5 રૂપિયાના કિલો. 'સફેદ ગોટા. 4 રૂપિયાના કિલો મોરપીસ. 4 રૂપિયા. 4 રૂપિયાના કિલો રીંગણામાં હાવ મંદી. 4 રૂપિયાના કિલો. 4 રૂપિયા મોરપીસ રીંગણા. સફેદ ગોટા 5 રૂપિયાના કિલો. સફેદ ગોટા 5 રૂપિયાના કિલો. સફેદ ગોટા.
₹4 કિલો મોરપીસ, ₹4 મોરપીસ રીંગણા. તમારી ઓપીડી છે પૂરું ભાઈ તમારું ના ભાઈ હે શું કીધું ₹4 કિલો મોરપીસ. દૂધી ₹3 કિલો. દૂધીમાં મંદી લઈ લે હાલો કોનો ભીંડો છે ઈ? ₹3 કિલો દૂધી. કોનો ભીંડો છે ભીંડો ₹15 કિલો. ₹15. ગલકાના ₹10 કિલો ગલકા. જેવા ગલકા એવા ભાવ. હાલો બોલર મરચા ₹60 કિલો. ₹60 બોલર મરચા. જેવા મરચા એવા ભાવ, અલગ અલગ વેરાયટી પ્રમાણે. ₹60 કિલો. શેડિયા મરચા ₹60 કિલો. ₹60. ₹60 કિલો. મોરપીસ રીંગણા ₹25 કિલો. આ ભીંડો ₹25. પાલક ₹4 થી ₹8 જોડી. જેવો પાલક એવો ભાવ. પાલક. બારમાસી કેરી ₹30 કિલો. ₹30 કિલો કેરી. દૂધી આવેલી છે માર્કેટમાં, જેવી ક્વોલિટી એવા ભાવ. આ દૂધીના ₹7 કિલો. ₹7 આ દૂધીના, જેવી ક્વોલિટી એવા ભાવ. મેથી આવેલી છે માર્કેટમાં, ₹6 થી ₹7 જોડી. જેવી મેથી એવા ભાવ, જેવી ક્વોલિટી. ₹7 એક જોડી મેથી. ₹7. કોથમરી ₹100 કિલો. ₹100. ₹100. ટમેટા બજાર ભાવ ₹70 કિલો. જેવા ટમેટા એવા ભાવ. 70 થી લઈને ₹80 છે. ₹70 કિલો આ ટમેટા. ₹70. સાકર પોળું આવેલું છે માર્કેટમાં, ₹10 કિલો. સાકર પોળું. આ ગુવાર આવેલો છે માર્કેટમાં, ₹30 થી ₹70. કાકડી ₹20 કિલો. ₹20 કાકડી. દેશી ટમેટા ₹80 કિલો. ₹80. લીંબુ ₹50 થી લઈને ₹60 કિલો. 50 થી 60. જેવા લીંબુ એવો ભાવ. ₹60 કિલો આ લીંબુ. ₹60. ટિંડોરી ₹40 કિલો. ₹40 કિલો ટિંડોરી. ₹40. જેવી ટિંડોરી એવા ભાવ. જૂનું આદુ જૂનું ₹160 કિલો. ₹160.
આ નવું આદુ 100 રૂપિયાનો કિલો નવું આદુ 100 રૂપિયા 100 રૂપિયા સાઠી 70 રૂપિયા G4 મરસી રીંગણા 5 રૂપિયાના કિલો 5 રૂપિયા 4 પીસ રીંગણા 30 રૂપિયાના કિલો ગુવાર 30 રૂપિયા ગુવાર 30 રૂપિયા અમેરિકન મકાઈ 21 ની 25 જેવી મકાઈ એવા ભાવ 21 રૂપિયાની કિલો આ મકાઈ ₹21 કિલો મકાઈ માર્કેટમાં કંટ્રોલ આવ્યા છે કંટોલાનો શું ભાવ છે? કંટોલાનો ભાવ છે 150. 150 રૂપિયાના કિલો રીંગણા 10 રૂપિયા એના 10. કારેલા 45 રૂપિયાના કિલો જેવા કારેલા એવા ભાવ ફુલેવર આવેલો છે માર્કેટમાં જેવો ફુલેવર ભાવ જેવી ક્વોલિટી એવો ભાવ આવે છે 50 થી 60 રૂપિયા ફુલેવર 50 થી 60 રૂપિયા દેશી કોથમરી 100 રૂપિયાની કિલો 100 રૂપિયા દેશી કોથમરી માર્કેટમાં લીલી ડુંગળી આવી છે 50 થી 55 જેવી ડુંગળી એવા ભાવ લીલી ડુંગળી 50 થી 55 રૂપિયાની કિલો કંટોલા માર્કેટમાં ફરીથી એક વખત આવ્યા છે કંટોલાનો 130 થી 150 રૂપિયા જેવા કંટોલા એવા ભાવ જેવી ક્વોલિટી એવો ભાવ કંટોલા લીંબુ 40 રૂપિયાથી 50 રૂપિયાના કિલો લીંબુ 40 થી 50 લીંબુ બોલો ટમેટા 70 રૂપિયા લેતો ભાઈ 70 રૂપિયા ટમેટા બેંગ્લોર વેરાયટી 70 રૂપિયાના કિલો જેવા ટમેટા એવા ભાવ જેવી ક્વોલિટી પૂછવાનું ન હોય 70 રૂપિયાના કિલો આ કોબીના 30 રૂપિયાની કિલો 30 રૂપિયા કોબી લસણ 170 રૂપિયાનું કિલો જેવું લસણ એવા ભાવ આ 170 આ 150 એમપી લસણ જેવી ક્વોલિટી એવા ભાવ લસણના